નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ આસપાસમાં અમદાવાદ રિપોર્ટ। અમદાવાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ચારેકોર બસ પાણી જ પાણી, અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી। અમદાવાદ વાસીઓની હાલત બની છે કપરી। અમદાવાદ શહેરમાં શનિવાર રાતથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। શહેરમાં સવારના 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં સરેરાશ 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 3.75 ઇંચ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ શહેરના વટવા વિસ્તારમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જ્યારે રામોલ, મણિનગરમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। અમદાવાદમાં શનિવારે મોડી રાતથી રવિવારે બપોર 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં વટવા, નારોલ અને રામોલ વિસ્તારમાં 6.30 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે જુહાપુરા, વાસણા, વેજલપુર, રખિયાલ, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। ભારે વરસાદને પગલે ખોખરા વિસ્તારના સર્વોદયનગરમાં ઘરમાં પાણી ઘૂસતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા। ઓઢવની મધુમાલતી આવાસ યોજનામાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા, તો આનંદનગર વિસ્તારમાં ઢીંચણ સુધીના પાણી ભરાયા છે, જ્યારે વેજલપુર વિસ્તારમાં મકરબા પોલીસ હેડક્વાર્ટર પાસે ગટરના પાણી બેક મારતા રોડ પર ગટરિયા પાણીની નદી વહી હતી। શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તાર પ્રભાવિત થયા છે। અમદાવાદનો જશોદાનગર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો, કેડસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વેજલપુર, સરખેજ, મકરબાના વિસ્તારોમાં પાણી ભરાયા, ગટરો ઓવરફ્લો થઈ। મહેસાણાના ખેરાલુમાં ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ। સતલાસણા નજીક એક ટ્રેક્ટર પણ પાણીમાં તણાયું। બનાસકાંઠાના છાપી પાલનપુર હાઈવે પર વરસાદી પાણી ભરાતા આખી કાર પાણીમાં ડૂબી। પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે પર 10 કિમી સુધી ટ્રાફિક જામ સર્જાયો। વડગામમાં ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરી પલળી ગઈ। છાપીમાં 3 કાચા મકાનો ધરાશાયી થયા। પાટણના સિદ્ધપુરમાં 7 ઇંચ જેટલા વરસાદને પગલે મામવાડા ગામ પાણીમાં તરબોળ થયું। સિદ્ધપુર અંદાજે 200 ઘરોમાં પાણી ભરાયા છે। ટ્રેક્ટર દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સિદ્ધપુરના કાલેડા વદાણી માર્ગ પર કોઝવે પર પાણી ફરી વળતા કાલેડાથી વદાણી અને જાખાને જોડતા ગામોનો સંપર્ક તૂટ્યો। પાટણમાં રસ્તા પર પડેલા ભૂવામાં કાર ફસાઈ। દહેગામ તાલુકાના નાનીમા માતંગ ગામે ગરનાળું તૂટ્યું, જ્યારે હિંમતનગરના હમીરગઢ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા। મણિનગર, જોધપુર, ઓઢવ, માલપુર સહિતના વિસ્તારોમાં 3.5 જેટલો વરસાદ પડ્યો હતો। છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સરેરાશ 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આપની આસપાસની સમાચાર માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને ન્યૂઝ આસપાસ, હંમેશા આપનો સાથ।